નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોના ખૂબ સારા લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા ભીંડાના પ્લોટમાં આપણે ઊભા છે અને એમાં આપણે કયું ખાતર નંખાવ્યું હતું અને કેવા ફાયદા થયા એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક। તો ચાલો વધીએ આગળના વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂત એવા સાહેબ, શું નામ તમારું? સુનિલભાઈ। સુનિલભાઈ કેવા? લાલજીભાઈ। સુનિલભાઈ, લાલજીભાઈ, ગામિત કયું ગામ? તાડકવા। તાળગોવા એટલે વિહારની આપણે એકદમ નજીકમાં ગામના આપણે ઊભા છે। હવે આ ભીંડામાં આપણું જે ખાતર આપ્યું તે પહેલા પરિસ્થિતિ કેવી હતી? પેલા ખાતર આપ્યું ત્યારે બરાબર છોડ શેરની થયેલો હતો। અચ્છા, ઓછર મતલબ કે હમણાં આજે આપણે ખાતર નાખ્યું પછી એની હાઈટમાં કેવું છે? હાઈટમાં સારું છે। હાઈટમાં સારું છે? પાંદડા કેવા છે? સારા છે। ને ફૂટિંગમાં? ફૂટિંગમાં ચાલુ થઈ ગયેલું છે। તમને ખબર છે આપણે કયું ખાતર નાખેલું? માઇક્રોન્યુટ્રી, હા, ભૂમિક 4G, ભૂમિ 4G, એસઆરપી, પછી વેમઝોન, વામજા, જે તમે સ્ક્રીન પર જે જોયું છો તે આપણે યુઝ કરેલું હતું, તમે જુઓ છો તે। અને હમણાં તમે જો હાલની પરિસ્થિતિ ભીંડાની, તો જરાક નજીક થોડુંક બતાવજો કે નીચેથી ફૂટિંગ કેવી છે આ સરસ ભીંડામાં, બરાબર? હવે આમાં એવું છે કે શરૂઆતમાં આપણે એમ જોવા જઈએ તો પહેલા આટલું બધું ફૂટિંગ નહીં હતું, બરાબર? અને નાનકડા ભીંડા હતા। આપણે પાછળના પ્લોટમાં પણ આપણે તમને બતાવેલું, આપણે જ્યારે અહીંયા ખાતર નાખેલું ત્યારે એ વિડીયો એ વિડીયો આપણે બનાવેલો કે જેમાં આપણે ખાતર નાખતા સુનિલભાઈનો આપણે સરસ વિડીયો લીધો હતો। તો એનું સારું પરિણામ છે। કેટલા દિવસે આપણે ખાતર નાખેલું એના? આપણે બીજું પાણી આપ્યું? હા, બીજું પાણી આપ્યું 10-15 દિવસ થઈ ગયા? 15 દિવસ થઈ ગયા। 15 દિવસમાં સારા એવા છોડ થઈ ગયેલા છે, ફૂટિંગ બહુ સરસ છે, પાંદડા બહુ સરસ થઈ ગયા છે। એટલે કે આજે આપણા ખાતરો છે એ જો તમે યુઝ કરો તો તમને તમારું જે છોડ છે એ પરિપક્વ સરસ થઈ જશે। એસઆરપી 9 છે, માઇક્રોન્યુટ્રી છે, ભૂમિક 4G છે, પછી વેમઝોન છે, એ આપણે યુઝ કરેલું। અને એની સાથે આપણે કયું ખાતર યુઝ કરેલું? 20-20-0 કેટલા કિલો? 25 કિલો। 25 કિલો ને? તો જો ખેડૂત મિત્રો, આપણે જે ખાતર યુઝ કરાવેલું એનું ખૂબ સારું રિઝલ્ટ સુનિલભાઈને મળેલું છે। તો ખેડૂત મિત્રો, તમે જે પાયામાં ખાતર નાખવું હોય તો પાયામાં આપણું વેમઝોન અને હુમિક પણ આપી શકો, અને એસઆરપી એ આપો તો સારામાં સારું રહેશે। ડીએપી જોડે મિક્સ કરીને આપણે આપી દઉં, જે આપણે બંટીભાઈને આપણે વિડીયો બનાવેલો એમાં, એટલે લગભગ 2-3 દિવસ પહેલા બનાવેલો હતો, બરાબર? તો એ તમે યુઝ કરી શકો। અને 20-22 દિવસ ન થાય ત્યારે જે આપણે સુનિલભાઈ યુઝ કર્યું એ ખાતર તમે પણ યુઝ કરી શકો। તો ખેડૂત મિત્રો, આજે આપણા ખાતરો છે એ આપણે યુઝ કરી સારો લાભ જોવા મળે છે। તમે પાછળ બતાવો તો એકલા લીલી પાછળ બતાવો ને તો તમને એકલા લીલી એક સરખા ભીંડા તમને જોવા મળશે। એવું નહીં કે કોઈ ઊંચો નીચે એવું કોઈ નહીં, પણ તમને બહુ સારું રિઝલ્ટ તમને અહીંયા જોવા મળેલું છે આ ભીંડામાં, બરાબર? તો દરેક ખેડૂતોને એક વિનંતી છે કે 20-22 દિવસનું તમારા ભીંડા થાય તો એકવાર અવશ્ય આપણું ખાતર યુઝ કરો, પાયામાં એકવાર યુઝ કરો। અને ઘણા જણાનો સમસ્યા છે કે નીચેથી મૂળ ખાઈને મરી જાય, તેની માટે પણ આપણા માટે દવા છે, એ પણ તમે ડ્રિંક કરો તો સારું તમને રિઝલ્ટ મળી જશે, બરાબર? સુનિલભાઈ, બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? બીજા ખેડૂતને કહેવા માંગો કે સારું આ ખાતર ને લીધે સારી ક્વોલિટી આવે, એકવાર વાપરવું જોઈએ। વાપરો તો ખબર પડે ને? હા, બરાબર ને? બરાબર। તમારા જેવા ઘણા ખેડૂતોને આપણા પર અનુભવ છે અને તમારા જેવા ખેડૂતો આપણને ખૂબ સારો સલાહ આપે છે। અને એક વાત સાચી કહું, તમે જો કેવું ને તે લોકો માની જાય, બરાબર ને? ખેડૂત કહેતા વાત બની જાય। અમે તો આપવાવાળા છે, એટલે મતલબ એગ્રો વાળા છે, અમે તો અમારી વાત કરીએ, પણ જયારે ખેડૂત પોતાના મોઢેથી કહેતો હોય કે ભાઈ વાપરવું જોઈએ તો એકવાર વાપરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડો વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી છે। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ એવરીવન વોચિંગ ધીસ વિડીયો। થેન્ક યુ।